અમે આખો દિવસ એન્જોય કર્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. એમાં એવું હતું કે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી, એટલે સવારમાં રેડી થઈ ભગવાનજીની પૂજા કરી. તો જુઓ, આજે તો બધું પિંક કલરમાં જ હતું. કાનાજીના વાઘા, ફૂલ, પથરણિયું અને પ્રસાદી પણ પિંક જ હતી. બહુ સરસ લાગતું હતું. તો ભગવાનજીના આશીર્વાદ લઈ લેટ જ હતું, એટલે નાસ્તો અને જમવાનું જોડે જ હતું. પછી સાંજના સમયે અમે પહોંચી ગયા હતા નર્મદા નદીની નજીક ગાર્ડનમાં. તો ત્યાં અંદર જતાં જ બહુ જ સરસ હરિયાળી જ હતી. મજા આવે એવું વાતાવરણ હતું. બધી સાઈડ અલગ અલગ ઝાડવાઓ અને પક્ષીઓનો મીઠો કલરવ અવાજ એકદમ મનને ગમે એવો. ત્યાં થોડીવાર શાંત રમણીય વાતાવરણને એન્જોય કર્યું ને પછી આગળ જતાં આ ઝૂંપડી બનાવેલી હતી. સરસ બારીકાઈથી કામ કરેલું હતું એમાં. ને પછી આગળ છે નદી ને એમાં બોટ છે અને અહીંયા જો મસ્ત બ્રિજ છે. મજાની વાત તો એ છે કે દર વખતે ટ્રાવેલિંગમાં આ બ્રિજ પરથી પસાર થતા હતા અને નદીને જોતા હતા, ને આજે નદીના કિનારા પરથી બ્રિજ જોઈએ છીએ. તો સીડીઓ ઉતરી નદીની નજીક આવી ગયા અને ફોટોગ્રાફી કરવાની હતી એટલે એ ચાલુ કરી. અહીંયા હવા જ એટલી હતી કે વાળ પણ સરખા રહેતા નહોતા. ત્યાં ફોટો લીધા, એન્જોય કર્યું. અહીંયા ઘાટ પર રાત્રે આરતી પણ થાય છે અને પછી રાત્રે આપણે કિચનમાં મહેનત કરવાની નહોતી એટલે સીધા હોટલને ઢોસાનો ઓર્ડર કરી દીધો. થોડીવારમાં અમારે ઢોસા પણ આવી ગયા. આનો ટેસ્ટ શું કહું, લાજવાબ હતો. ખરેખર બહુ મજા આવી ગઈ. ને ગરમ પેટ કર્યું તો હવે ઠંડુ તો કરવું પડશે, એટલે પછી ગોલો ખાવા માટે પહોંચી ગયા. ગાર્ડનમાં આ પક્ષી હતું, તો આનું શું નામ છે કમેન્ટ